તો એના અમે ટાઈમે પૈસા દઈએ છીએ એ લોકોને જે આવતા હોય પણ કોઈ વસ્તુ એ લોકો પાણી આપે છે 3-4 દિવસથી એક વખત પાણી આપે છે. હવે આટલું બધું આવડી મોટી સોસાયટી છે તો એક દિવસે પાણી આપે અને 4 દિવસ ન આપે તો એને તકલીફ કેટલી પડે. અને આપણા અહીંયા પાણીની 24 કલાક પાણી આવે એવી સુવિધાની વાત પહેલાં થઈ હતી. જ્યારે મકાન એ લોકોએ અમને આપ્યા ને ત્યારે આ રીતની વાત થઈ હતી કે અમે 24 કલાક તમને પાણી મળશે, આટલા લીટરનો ટાંકો છે, આટલો લીટર તમારા ઘરે પાણીનો ટાંકો છે, પણ એ કોઈ જ જાતની આવે કોઈ જ સુવિધા નથી. મકાન 16.5 લાખ રૂપિયાનું મકાન છે. 16.5 લાખ રૂપિયા ખર્ચો કરતા આમાં કોઈ જાતની અમને વસ્તુ કોઈ મળી જ નથી. એમ 6 મહિના થયા, 6 મહિનો હાલે અમને કેવા છેતરી ગયા હે ને હું કંટાળી ગઈ. શું કરું? હું તો એટલી કંટાળી કે આ છોકરા મારા માંદા પડે છે ને તો મને આમ કીવી થાય. કોઈ રાવ નહીં. શેર તો દઈ તેલ લે. તમે ફરિયાદ કરી હતી? હા કરીએ પણ હજી કે જવાબ ન હાલ. ગટરનો મેન પાણીનો પ્રોબ્લેમ છે બરોબર. પાણી જવાકમાં નથી. પાણી બટાઈને ગટર ઉભરાઈને બહાર નીકળે બરોબર. સાર્વજનિક પ્લોટ સાફ કરવાનું કીધે એ સાફ નથી થયા બરોબર. પાણી એને એક પ્રોબ્લેમમાં ગટરનો મેન પ્રોબ્લેમ ગટરનો છે, રોડનો પ્રોબ્લેમ છે. એકેય પ્રોબ્લેમ અમારા સોલ્યુશન હજી થયા નથી બરોબર. બધા સોલ્યુશન તો થવા જોઈએ ને. મારું આખું મકાન ફાટેલું છે. મેં રૂપિયા પૂરા કરી દીધા, હજી એકનો જવાબ એનો મને દીધો નથી. સિંચનભાઈની જવાબદારી તો સિંચનભાઈ પાસેથી મેં લીધું, મેં રૂપિયા પૂરા કરી દીધા. જવાબદારી તો સિંચનભાઈની આવે કે મિત્રો કોઈ મકાન લીધું હોય 6 થી 8 મહિનો 1 વર્ષ થયું હોય, મકાનની વેલિડિટી 10-15 વર્ષ સુધી તો કદાચ જોવું જ ના પડે. પણ આ એક પીપી રોડ પર સોસાયટી આવેલી છે, ત્યાં બિલ્ડરે કંઈક છેતરપિંડી કરી હોય ને લોકો જે હેરાન થઈ રહ્યા છે તેના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું. આ દિવાલમાં પાણી નીકળી આવ્યું છે સાવ એટલે સાવ. અને આની રમત તો જુઓ, કેટલો ભેજાબાજ કહેવાય. બિલ્ડર હશે કે પછી કોઈ એન્જિનિયર દ્વારા હશે, એના દ્વારા બનાવ્યું હશે, કોઈ કારીગર હશે. આમે દ્રશ્યો પર નજર કરજો. આમાં તો બહાર હાક જ નથી પ્રવેશ દ્વારમાં. આ જુઓ, આની અંદર બહાર હાક જ નથી પ્રવેશ દ્વારની અંદર. એટલે ચોક્કસ ક્યાંક આજે સોસાયટીના લોકો ભેગા થયા છે, ભેગા થઈને પોતાની એટલી આમ પીડા વ્યર્થ બતાવી રહ્યા છે કે અમે 1 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ. 1 વર્ષથી બન્યું હશે ક્યાંથી ખ્યાલ નથી, પણ આ લોકોને સોસાયટીની અંદર એટલી સમસ્યા છે. મકાનમાં તમે ગમે ત્યાં જુઓ તિરાડો જોવા મળશે બધી બાજુ. આ લોકો 6-8 મહિનાની અંદર હેરાનગત થઈ ગયા છે. સાવા બિલ્ડરો હોય કે જેના દ્વારા બનાવવામાં આવ્યું હોય તે લોકોને ખુલ્લી કે આવી લુખી લૂંટપાટ ન ચલાવો. આ માણસો લેવા માટે રહે છે, કોઈ જનાવર નહીં, મધ્યમ વર્ગનો માણસ છે. શા માટે પછી આવી લૂંટ કરો છો તમે? આની તમે વેલ્યુએશન કઢાવવા જશો, કોઈ 10 લાખ રૂપિયા નહીં આપે 18 લાખના મકાનની અંદર. તમે સાવ ગરીબ લોકોને, મધ્યમ વર્ગના લોકોને તમે હેરાન. ચક્રવાત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમસ્યા એટલે કે કોઈ પણ વસ્તુની સમસ્યા હોય સામાન્ય રીતે જોવા જઈએ એવો જ કંઈક મુદ્દો મકાનનો છે. 20 લાખ રૂપિયાના મકાનો લીધા છે, 23 લાખ રૂપિયાના કોઈ મકાન લીધા છે, કોઈ તો 15 લાખ રૂપિયાના પણ મકાન લીધા છે. આમ ભાઈ મકાન લીધા પછી શું મુદ્દો છે? આ મુદ્દો છે મોરબી તાલુકાની નજીક આવેલું પીપળી ગામ છે, જેતપર રોડ પર તિલોકધામ સોસાયટી છે. હવે સામાન્ય માણસનું સપનું કેવું હોય? ઘરના ઘર, ફળિયામાં નળ ને છોકરા બધા લાઈનસર જોઈએ બરાબર. કંઈક એવું સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. હવે ભાઈ ઘરના ઘર ને ફળિયામાં નળ આવો કોઈ વાયદો કર્યો હોય ને તમે 23 લાખ રૂપિયા ખર્ચ્યા લોન પર, તો પછી શું કરશો તમે લોકો? આ એક મુદ્દો છે કે નહીં આ વસ્તુમાં? એવો જ કંઈક બનાવ આ લોકો તરફ ફર્યો છે. આ બધા સોસાયટી છે એટલે ભલે એક દિવસે આપે ને એક દિવસે ન આપે ચાલશે, પણ અમને પાણી આપે. અને એક ગટર ઉભરાય છે, લોકોના જાજરૂ ઉભરાય છે, અને પાણીનો ક્યાંય નિકાલ નથી. ખેતરમાં પાણી કાઢ્યું તો ખેતરમાં અંદર નિકાલ કર્યો, પાણી અંદર આવે છે. વચ્ચે રોડ ઉપર પાણી આવે. 15 લાખ રૂપિયા મકાનના દીધા, કોઈ 20 લાખ રૂપિયા દીધા. પાણી નથી આવતું તો પાણીના 200 રૂપિયા પણ દીધા. છેલ્લે ગટરો ઉભરાણી. ગટરો ઉભરાતા જ ભાઈ સ્વાભાવિક રીતે કોઈ બાજુમાં ખેતર હોય કે ખેડૂત હોય, પાણી બંધ કરાવવાનો છે. તો બિલ્ડરો તમે 15-20 લાખ રૂપિયા શેનું લીધું? કઈ બકાલું નથી કે સડી ગયું ફેંકી દેવાનું છે, આનું ઊંધું નથી કરાતું. મકાન છે આ. એ જ રીતે આ બાજુ બધા પુરુષો. હવે તો ભાઈ મહિલાઓ તો ચલો પુરુષોને તકલીફ પડતી જશે ઘરની અંદર આ બાબતે. એ રીતે પણ વાત કરીશું થોડુંક ચોક્કસ શું કહેવા માંગે છે આ લોકો, કે ખરેખર હકીકતનો બનાવ શું બનવા આવે છે.
ક્યાં ઘરનું બાજુના ઘરનું પાણી અમારા ઘરમાં આવે પાઇપ મકાન લીક બનાવી બતાવે. દીધું હોય એટલે પીવા માટેનું આવે કેવું પાણી આવે ગંદુ પાણી એનું ગટરનું પાણી અમારા ઘરમાં આવે બરાબર હવે બીજાના ઘરનું ગંદુ પાણી આના ઘરમાં આવે છે આ બિલ્ડરે મકાન આપ્યું છે કોઈ બકાલું નથી આપ્યું ઉપરથી ધાબા ટપકે હોય ને પાઇપલાઇન લીક થઈ શું કહું છું ઉપરથી પાઇપ લીક થાય છે ને ધાબામાં પાણી ટપકે દિવાલોથી કલરિંગ બીજું દેખાય કેટલા વર્ષથી મકાન મળો 1 વર્ષથી 1 વર્ષથી કેટલા રૂપિયા ખર્ચે 18 લાખ લો ભાઈ હવે આ ભાઈ શું કહે છે બીજાના મકાનમાંથી પોતાના મકાનમાં પાણી આવે પીવા લાયક નહીં આવતું ગંદુ પાણી આવે છે ને છત ઉપરથી પાણી ટપકે છે હવે વાત તો અહીંયા ખલાસ થાય છે ચોકે ચોકવા જોવા જઈએ ને તો મોરબીની અંદર બિલ્ડરો ક્યાંક લૂંટ લગાવી હોય બિલ્ડરે મકાન બનાવીને આ સોસાયટીની અંદર સાવ લૂંટ લગાવી બેઠા છે આ લોકો હવે આવાની મુદ્દાઓની સામે કંઈક ન્યાયતંત્ર સામે આવવું જોઈએ અથવા આવા માનવ પર આવા માણસો પર ગરીબોને ના લૂંટો ખરેખરની હકીકતમાં તમે સ્વીકારી લો કે ભાઈ અમે મકાન તમને આપ્યા છે તો સુવિધાનો કંઈક સુવિધાજનક આપશું બાકી આવી લૂંટ ના ચલાવો ખોટે તો વધુ સારું રહેશે શું કહો દાદા આખા મકાને પૂરા 101 મકાન છે અમારી સોસાયટીમાં પાણી માટે પૈસા ભરવા પડે અમારે ત્યારે પાણી આવે અને 60 થી 70 મકાનમાં અમે માણસો રહેવા આવ્યા છે હજી અને સોસાયટી રોડ ખરાબ કરી નાખ્યા છે ગટરના પાણી બહાર નીકળે છે નિકાલ નથી ક્યાંય પાણી નીકળવાનો પછી કામ બરાબર કરેલું નથી બધું તિરાડ પડી ગઈ છે બધા મકાનમાં અને પાણી બાજુવાળાના મકાનના પાણી બીજાના ઘરમાં આવતા હોય એવું બધી સમસ્યા છે અમારા મકાનમાં 102 મકાનની સોસાયટી આખી બનાવવામાં આવી છે તેમાંથી 60 થી 70 પરિવાર રહેવામાં આવ્યું છે 101 થી 102 જેટલા મકાનો છે અહીંયા સ્થાનિકના એમાં બધા સોસાયટીમાં આવી ગયા છે પણ 60 થી 70 પરિવારો વસે છે એ પરિવારને નથી પાણી મળતું નથી ગટરની સુવિધા અને પાણી જો જોતું હોય તો નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરડો લેવા આવે છે હવે જો કોઈ સ્વાભાવિક રીતે ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોય તો તેઓને પૈસો લેવાનો કોઈ અધિકાર જ નથી કેમ કે 20-20 લાખ રૂપિયા આપ્યા છે ને તે પાણી લાઇટ गटर बधी सुविधा माटे ज लोको खर्चता हशे અને એનું ઉપરથી નીચે આ તો પૂરા પલળી ગયા છે પૂરા દિવાલો અને પૂરું પલળી ગયું હજી पूरा सीमेंट जो प्लास्टर किया हुआ है ना वो सब निकली गया पानी की निकास है वो सब नीचे है ना बट कहीं पानी को ऊपर आ जाए